મધ્યપ્રદેશની ઝેરી કફ સિરપના તાર બાવળા પહોંચ્યા છે। બાવળાના કેરાળા વિસ્તારમાં આવેલ ફાર્મા કંપનીમાં તપાસ કરવામાં આવી છે। બાળકોના મોતની તપાસનો રેલો હવે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ગયો છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીતા 12 બાળકોના મોત નીપજ્યા હતા, ત્યારે બાવળામાં આવેલ રેડ નેક્સ ફાર્મા કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કંપનીના સંચાલકો મીડિયાને જોતા જ મોઢું છુપાવતા જોવા મળ્યા હતા। મીડિયાએ માહિતી લેવાનો પ્રયત્ન કરતા કંપનીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા, તેમજ જવાબદાર અધિકારીઓએ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો। મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 14 બાળકોના કફ સિરપ પીધા બાદ મોત નીપજ્યા હતા। તેનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો હતો। અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા જીઆઈડીસી ખાતે રેનેક્સ ફાર્મા કંપનીમાં કાચું મટીરીયલ સપ્લાય થયું હોવાની આશંકા। કંપનીમાં પ્રાથમિક માહિતી કંપનીમાં ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હતી। સરકાર કેવા પગલાં લેશે તે જોવું રહ્યું। કંપનીના સંચાલકો અને હોદ્દેદારો અંદર આવવા પર મીડિયાને પ્રતિબંધ લગાવ્યો હતો। મંતવ્ય ન્યૂઝ મુકેશ ધલવાણિયા।